તો હેલો મિત્રો, અમે આવી ગયા છે નદીમાં 5/1/2026। તમે જોઈ શકો છો આજની તારીખમાં નદીનો આવરો। તો મિત્રો તમે જોઈ શકો છો નદી સામે દેખાતી હશે તમને, પેલી બાજુ પણ પાણી ચાલુ છે। તો આપણે પેલી બાજુ જઈને તમને બતાવીશું। તો તમે જુઓ પોખરીનો સામે પુલ દેખાતો હશે તમને, આ નદીની આવક દેખો, પેલી બાજુ પણ પાણી ચાલુ છે, એ પણ તમને અમે બતાવીએ। તો મિત્રો વિડીયોમાં બન્યા રહો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાइब કરી નાखજો, बाजूનું આપેલું બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો અમે પહેલા ભાગમાં અમને પહેલા હતા અને હવે આ ભાગમાં આવી ગયા છે। તમે જોઈ શકો બીજા ભાગનું પણ પાણી તમને બતાવવા જઈ રહ્યા છે, તો વિડીયોમાં બન્યા રહો। મુકેશ્વર ડેમમાં પાણીની આવક સરસ્વતી નદીની। તો મિત્રો હવે નદી કિનારે હવે જઈ રહ્યા છીએ। પેલા બાજુ આપણે હાલ ત્યાંથી જઈને આવ્યા, વિડીયો બનાવીને આવ્યા એ ભાગનું, હવે આ ભાગનો વિડીયો બનાવે છે। ત્યાં કરતાં આ ભાગમાં પાણી થોડું વધારે ચાલે છે, તો આપણે પાણીના અંદર ઉતરીને પણ પેલી ભાગમાં જઈશું। તો મિત્રો વિડીયોમાં બન્યા રહો। તો મિત્રો હવે નદીના કિનારે હું આવી ગયો છું। હવે હું નદીમાં ઉતરવા જઈ રહ્યો છું। મિત્રો તમે જોઈ શકો છો નદીના સેવાળ જમી ગયા છે, કારણ કે હવે તો પહેલો મહિનો બેઠો ને નવું વર્ષ આવ્યું 2026 અને પાણીનો આવરો તમે જોઈ શકો છો। મિત્રો પેલા ભાગમાં પાણી છે એના કરતાં થોડું અહીંયા વધારે ચાલે છે। પેલો પોખરીનો પુલ દેખાય સામે, અને આપણે બીજા ભાગમાં આવી ગયા છે। આ મેન વેળો છે અને અહીંયા પાણી વધારે ચાલુ તમે જોઈ શકો છો, પાણી કેટલું ચોખ્ખું થઈ ગયું છે। તો મિત્રો પાણી બપોરના 12 વાગ્યાનો ટાઈમ છે। તો મિત્રો જ્યાર સુધી નદીનો આવરો ચાલુ રહેશે ત્યાં સુધી આપણી ચેનલ પર આવા વિડીયો આવતા રહેશે। તો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, કારણ કે આવતી સાલ પણ નદીનો આવરો તમે બતાવશું। તો મિત્રો જુઓ સામે પુલ, અહીંયા બધું કયું લીલું લીલું થઈ ગયું છે, શેવાળ જમી ગયા છે બધા, જુઓ સામે આ પાણી આ બાજુ જઈ રહ્યું છે મુકેશ્વર અમુક, અને પેલા બાજુ જઈને ભેગું થાય છે। પેલો વેળો ત્યાંથી ત્યાં આવે અને આ બધું જાય એટલે બધું ભેગું થાય છે। મિત્રો જુઓ કેટલા શેવાળ જમી ગયા છે। તો મિત્રો આ વિડીયોમાં આટલું જ, હવે મળીએ નવા વિડીયોમાં। જય માતાજી।